नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंसनमोकारो सर्वपावपनाशनो मङ्गलानं च सौवर्चे परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાન સારનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. વ્યાખ્યાન સાર 1 ને વ્યાખ્યાન સાર 1ના પહેલા 9 બોલ આપણે કર્યા છે. આજે આગળ લઈએ છીએ. 9મા બોલમાં એમ કહ્યું કે આ અસાર એવા સંસારને વિશે મુખ્ય એવી 4 ગતિ છે. સંસારને વિશે 4 ગતિ છે અને સંસાર એ અસાર છે, એ સારભૂત નથી. એટલે કે 4 ગતિમાંથી કોઈ પણ ગતિ સારભૂત નથી. મનુષ્યની ગતિ હોય કે દેવની ગતિ હોય એ પણ સારભૂત નથી. તિર્યક ને નારકીની ગતિ તો સારભૂત નથી, પરંતુ મનુષ્યની અને દેવની ગતિ પણ સારભૂત નથી. જીવને કોઈ ગતિ હોય જ નહીં. ગતિ હોવી એનો અર્થ જ એ છે કે જીવ શુભાશુભ ભાવે પ્રવર્તી રહ્યો છે અને રાગ દ્વેષના પરિણામ કરી રહ્યો છે, એટલે એને કર્મના બંધ પડે છે અને ભવના ભ્રમણ થાય છે. એમાં જેવા ભાવ કર્યા છે, શુભ કે અશુભ જેવા ભાવ કર્યા છે એ પ્રમાણે એનો બંધ થયો છે. એટલે એ પ્રમાણે એના કર્મના ઉદયો આવે એને ભોગવવાના રહે એવી એની ગતિ થાય. શુભભાવ વિશેષ હોય તો દેવની ગતિ થાય, શુભભાવ સામાન્ય અમુક પ્રમાણમાં હોય તો મનુષ્યની ગતિ થાય, અશુભ વધારે હોય તો તિર્યજની ગતિ થાય અને વિશેષ અશુભ હોય તો નારકીની ગતિ થાય. એટલે એ 4 ગતિ છે એ ગતિ સંસારની ગતિ છે અને એ અસાર છે. તો કે છે કે આ અસાર એવા સંસારને વિશે મુખ્ય એવી 4 ગતિ છે જે કર્મબંધથી પ્રાપ્ત થાય છે. બંધ વિના તે ગતિ પ્રાપ્ત થતી નથી. શુભ કે અશુભ ભાવ કરવામાં ના આવે, એવા આશ્રવ થાય નહીં, એવા બંધ થાય નહીં, તો જ ગતિ રોકાય. એટલે અબંધ દશા થાય, બંધ વિનાની દશા થાય. કર્મના બંધ વિનાની દશા અબંધ દશા. તો એ અબંધ એવું જે મોક્ષ સ્થાનક, તે બંધથી થનારી એવી જે 4 ગતિ તે રૂપ સંસારને વિશે નથી. સંસારને વિશે બંધ રહિત દશા નથી. સંસાર એટલે બંધ દશા અને સંસાર રહિત અબંધ દશા એટલે મોક્ષ. તો એ મોક્ષની દશા એ સંસાર રહિત દશા છે, 4 ગતિના ભ્રમણ રહિત દશા છે. એ આત્માની શુદ્ધ દશા છે, આત્માની પૂર્ણ પવિત્ર શુદ્ધ દશા. એટલે એ પંચમ ગતિ સિદ્ધની દશા. સમ્યક્ત્વ અથવા ચારિત્રથી બંધ થતો નથી, એ તો ચોક્કસ છે.
સમ્યક્ત્વ એટલે દિનેશ્વર ભગવાનની વાણીમાં જગત વિશે અને જીવ વિશે, નવતત્વ છ દ્રવ્ય વિશે જે પ્રમાણે પરમ સત્ય પ્રકાશ્યું છે એવી જ શ્રદ્ધા, અને એવી શ્રદ્ધા કરવા માટે જીવની જેવી શ્રદ્ધા, જેવો જીવ છે તેવી શ્રદ્ધા માટે એવી અનુભૂતિ, એમ દરેકે દરેક દ્રવ્યની જેવી છે તેવી શ્રદ્ધા થાય તો એને સમ્યક્ત્વ કહેવાય. એટલે સમ્યક્ત્વ આત્મા જેવો છે તેવો જાણ્યા વિના થતું નથી, અને આત્મા જેવો છે તેવો જાણવો એટલે આત્મા તો અનુભવનો વિષય છે, તો એવી અનુભૂતિ થવી. અને એવી અનુભૂતિ થયા પછીથી પોતે કોણ છે એ એને સ્પષ્ટ થઈ જાય છે. વર્તમાન જે ગતિ છે, સંસાર પર્યાય છે, અને એમાં જે ગતિ છે, મનુષ્યની ગતિ થઈ છે કે દેવની થઈ છે કે તિર્યંતની કે નારકીની, તો એ ગતિમાં એને એ ગતિથી પોતે જુદો છે એવો અનુભવ સહિત નિર્ણય થાય છે તો એને સમ્યક્ત્વ કહેવાય છે. અને ભગવાને જેમ કહ્યું છે તેવું વસ્તુ સ્વરૂપ એને અનુભવ દ્વારા પ્રાપ્ત થાય છે. તો એ સમ્યક્ત્વ એનાથી બંધ થતો નથી. કેમ બંધ થતો નથી? કેમ કે વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું શ્રદ્ધવામાં આવે છે, એટલે કે એ અજ્ઞાનને ટાળીને, મિથ્યાત્વને છોડીને, જ્ઞાન ભાવે પરિણમીને શ્રદ્ધાન કરતો જાય છે, તો પોતાના સ્વરૂપની વિશેષ વિશેષ શ્રદ્ધા થતી જાય છે. જગતમાં પછી એને પોતાપણું અથવા તો જગતના પદાર્થોમાં એકત્વપણું કે જગતમાં પોતાને હિત કે અહિત એવું કાંઈ લાગતું નથી. એટલે હવે એને ભવના ભ્રમણના કારણરૂપ કર્મનો બંધ થતો નથી. અને એમ કર્મનો બંધ થતો નથી એટલે એમ કહેવામાં આવ્યું કે સમ્યક્ત્વ અથવા ચારિત્રથી બંધ થતો નથી. એવી જ રીતે ચારિત્રના વિશે પણ એમ જ છે કે ચારિત્ર એટલે સમ્યક દર્શન થયા પછીથી પોતે જેવો સ્વભાવ ભાવે જેવો છે તેવા સ્વભાવ ભાવે પ્રવર્તન થાય છે, એ ચારિત્રની દશા છે. અને એ ચારિત્રની દશામાં એ કસાય રહિત થાય છે. તો પહેલા એને મંદ કસાય હોય છે અને પછી અતિ મંદ, અને એમ કરતા એ કસાય રહિત દશા છે, એને ચારિત્રની દશા કહેવાય. એટલે કસાય નથી તો પોતાનું જેવું સ્વરૂપ છે તેવું જ અનુભવાય છે, એટલે એમાં આનંદ સુખ શાંતિનો અનુભવ છે. એવી એ ચારિત્ર્યની દશા છે. અને એવી દશાથી એને આશ્રવ અને બંધ થતા નથી. એટલે સમ્યક્ત્વ અથવા ચારિત્રથી કર્મનો બંધ થતો નથી, એ તો ચોક્કસ છે. તો પછી ગમે તે કાળમાં સમ્યક્ત્વ અથવા ચારિત્ર પામે ત્યાં તે સમયે બંધ નથી, અને જ્યાં બંધ નથી ત્યાં સંસાર નથી. એટલે કે ગમે તે કાળ એટલે અહીંયા ભરત ક્ષેત્રને વિશે 5મો કાળ અત્યારે ચાલે છે. 6 કાળ હોય છે. ત્રીજા ચોથા કાળમાં ભગવાન હોય છે, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા હોય છે. પંચમ કાળમાં હોતા નથી. તો એવો આ પંચમ કાળ છે ત્યારે પણ સમ્યક્ત્વ થયું છે, અને એ સમ્યક્ત્વમાં જ પોતે આગળ વધી અને સ્વરૂપમાં સ્થિરતા, એકાગ્રતા, લીનતા કરે છે, એવું ચારિત્ર પામે છે. તો પછી બંધ હોતો નથી, અને બંધ નથી થતો તો પછી છેવટે આગળ વધતા વધતા પૂર્ણ અબંધ દશાને પ્રગટ કરે છે. હવે પૂર્ણ અબંધ દશા ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં થતી નથી. એટલે એ જીવ અહીંથી આયુષ્ય પૂરું કરી અને સમ્યક દર્શન થયું છે તો એ દેવ થાય છે. અને દેવના ભાવ પછીથી એનો ફરીથી મનુષ્યનો ભાવ થાય છે, કે જેમાં એ આગળનો પુરુષાર્થ, મુક્તિનો પુરુષાર્થ, મોક્ષનો પુરુષાર્થ કરી શકે એવા નિમિત્તો એને પ્રાપ્ત થાય છે. એટલે ભગવાનની મિશ્રા વગેરે પ્રાપ્ત થાય છે, જીનવાણી પ્રાપ્ત થાય છે. અને સ્વરૂપમાં વધારે એકાગ્રતાનો એવો પુરુષાર્થ એટલે ચારિત્રનો પુરુષાર્થ કરી
અને પૂર્ણ અબંધ દશાને એ પ્રાપ્ત કરે છે. એટલે એ અપેક્ષાથી વાત કરી છે કે ગમે તે કાળમાં સમ્યક્ત્વ અથવા ચારિત્ર્ય પામે ત્યાં તે સમયે બંધ નથી, અને જ્યાં બંધ નથી ત્યાં સંસાર નથી. એટલે સમ્યક દર્શન થયા પછીથી કેટલાક અલ્પ પ્રમાણમાં કર્મના બંધ થતા હોય છતાં પણ હવે અનંત ભવ થાય એવો સંસાર એને થતો નથી. એટલે અનંતાનુબંધીનો બંધ પડતો નથી. તો એ 9મો બોલ છે. તે પછીથી અહીંયા વ્યાખ્યાનસાર વાંક 1 ની અંદર 10મો બોલ. 10મો બોલ આ રીતે છે. સમ્યક્ત્વની વાતને જ આગળ વધારી છે કે સમ્યક્ત્વ અને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ છે. સમ્યક્ત્વ વિના ચારિત્ર હોતું નથી. સાચું શ્રદ્ધાન થયા વિના ચારિત્ર હોય નહીં. સાચું શ્રદ્ધાન સ્વરૂપનું થાય છે, અનુભવ સહિત શ્રદ્ધાન થાય છે, અને એ જ વખતે એને અંશે ચારિત્ર પ્રગટ થાય છે. અને વારંવાર એવો નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માનો અનુભવ કરે છે, એ જ ચારિત્ર છે કે જેમાં એને અલૌકિક આનંદ સુખ શાંતિનું વેદન હોય છે. જે વખતે વિકલ્પો પણ હોતા નથી તો પછી કસાયનો તો પ્રશ્ન જ નથી. એ વખતે કોઈ કસાય હોતા નથી. અને પોતે જેવો છે તેવો પોતાને અનુભવમાં આવ્યા પછીથી હવે પરમાંથી પોતાને કાંઈ પ્રાપ્ત કરવાનું નથી, અને પર પોતાને માટે સુખ કે દુઃખનું કારણ થતું નથી. એનો નિર્ણય દ્રઢ થતો જાય છે. અને એમ જ્યારે નિર્ણય દ્રઢ થતો જાય છે તો પર પ્રત્યે ઉદાસીનતાનો ભાવ પ્રગટ થાય છે. જગતના બધા જ પદાર્થો પ્રત્યે હવે એને ઉદાસીનતાનો ભાવ પ્રગટ થાય છે, જેને વૈરાગ્ય કહેવામાં આવે છે. અને આવો વૈરાગ્ય સમ્યક દ્રષ્ટિને થાય છે. અને એવો વૈરાગ્ય થયા પછીથી હવે જગતમાંથી એને કાંઈ પ્રાપ્ત કરવાની, ભોગવવાની ઈચ્છા રહેતી નથી. એટલે એ સ્વરૂપ તરફ વળે છે, જેને સહાનુભૂતિનો પુરુષાર્થ વિશેષપણે કરે છે. એકાગ્રતા વધતી જાય છે, અને એ જ નિશ્ચયથી ચારિત્ર છે. અને આવી જ્યારે દશા થાય છે તો પછી બહારમાં કેટલાય પ્રકારે એ વસ્તુઓના ત્યાગ કરે છે, અને એ પરિગ્રહને સંપૂર્ણપણે છોડી અને નિર્ગ્રંથ થાય છે. તો એ મુનિ દશા છે. અમુક પ્રમાણમાં એ વ્રત વગેરે અંગીકાર કરે છે તો એ શ્રાવકની દશા છે. તો એમાં એ બંનેમાં બાહ્યમાં શ્રાવકને યોગ્ય અથવા મુનિને યોગ્ય ચારિત્ર છે, પણ એ બાહ્ય ચારિત્ર છે તે કંઈ મુક્તિનું કારણ નથી. મુક્તિનું કારણ તો જે અંતરંગ ચારિત્ર છે, એટલે કે સ્વરૂપમાં જેટલી વિશેષ એકાગ્રતા, સ્વરૂપમાં લીનતા, એ ચારિત્ર છે. અને એ ચારિત્રને કારણે એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. કષાયો અતિ મંદ થઈ જાય છે. તો સમ્યક્ત્વ અને ચારિત્રમાં આત્માની શુદ્ધ પરિણતિ છે. અને શુદ્ધ પરિણતિ છે ત્યારે મલિનતા તો છે નહીં, નવા એવા બંધ પણ પડતા નથી. તથાપિ તે સાથે મન વચન શરીરના શુભ જોગ પ્રવર્તે છે. એની સાથે એવી શુદ્ધ પરિણતિ છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો પૂર્ણપણે શુદ્ધ પરિણતિ છે, પણ નિર્વિકલ્પ ધ્યાન નથી ત્યારે પણ પોતે જે છે જે શ્રદ્ધા અનુભવ સહિત પોતાને વિશે થઈ છે કે પોતે આ 4 ગતિથી જુદો, અને 4 ગતિને અનુરૂપ જે શરીરો પ્રાપ્ત થાય એ બધાથી પોતે જુદો છે, અને પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવોથી પણ પોતે જુદો, ભગવાન આત્મા શુદ્ધ છે. આ જે અનુભૂતિ વખતે જે દેખાયું છે, અનુભવાયું છે, તો એ દ્વારા નિર્ણય થયો છે. તો આ જે અનુભવ થયો છે એ અનુભવ સતત રહે છે. એટલે દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહે છે. પોતે જે છે એને જ એ પોતા રૂપે માને છે. વર્તમાન પર્યાય મનુષ્યની થઈ છે તો એ મનુષ્ય તરીકે પોતાને માનતો નથી. અને એમ છે તો પછી કહે છે કે મન, વચન અને શરીરના જે યોગ જે છે એમાં હવે
એ વિકારી ભાવે પ્રવર્તતો નથી, વિભાવ ભાવે પ્રવર્તતો નથી. એટલે હવે જે યોગ જે છે તો એ યોગ દ્વારા પણ એ પોતે પોતાનું જ કાર્ય કરે છે. એટલે મન વાણી કાયા એનો યોગ છે. તે વખતે એ યોગ સહિત હોવા છતાં પણ એ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમવાનો જ પુરુષાર્થ કરે છે. એટલે એ યોગને જે નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરે છે એવો જે મન વાણી અને કાયાનો જે શુભ યોગ છે એને શુભ યોગ કહેવામાં આવે છે. એટલે કહે છે કે તથાપી તે સાથે એટલે આત્માની શુદ્ધ પરિણતિ સાથે મન વચન શરીરના શુભ યોગ પ્રવર્તે છે. સમ્યક્ત્વ નથી તો મન વચન અને કાયાના યોગ તો છે, પણ એ યોગ એટલા શુભ હોતા નથી. કંઈક અંશે ક્યારેક શુભ હોય પણ મુખ્યપણે અશુભ વધારે હોય છે. કેમ કે શુદ્ધ ભાવ નો તો હજી સ્વીકાર થયો નથી. શુદ્ધ ભાવે છે તો મન વચન અને કાયાના યોગ જે છે તે શુભ યોગ હોય છે, અને તે શુભ યોગથી શુભ એવો બંધ થાય છે. એને કારણે પુણ્યનો બંધ થાય છે. તે બંધને લઈને દેવ આદિ ગતિ એવો જે સંસાર તે કરવો પડે છે. કેમ કે પુણ્યનો બંધ થયો તો પુણ્યના ઉદય પણ આવે, ને પુણ્યના ઉદય ક્યારે આવે કે એના પછી ભવ હોય તો આવે. એટલે એવો સંસાર કરવો પડે છે, એવો ભવ કરવો પડે છે. પરંતુ તેથી વિપરીત જે સમ્યક્ત્વ અને ચારિત્ર જેટલે અંશે પ્રાપ્ત થાય છે તેટલે અંશે મોક્ષ પ્રગટ થાય છે. એટલે કે એ વખતે એને માત્ર નિજરા છે, આશ્રવ નથી, શુભ કે અશુભ આશ્રવ થતા નથી. એટલે નવા કર્મ બંધાતા નથી. એટલે માત્ર પૂર્વ કર્મના ઉદયો એ ઉદય કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે. એટલે હવે એ ઉદયો એ શુદ્ધિની વૃદ્ધિમાં કારણભૂત થાય છે. એ ઉદયો નવા કર્મના બંધનું કારણ થતા નથી. કેમ કે એની દ્રષ્ટિ સમ્યક થઈ છે. તો સમ્યક દ્રષ્ટિને નવા કર્મનો બંધ અતિ અલ્પ અથવા તો નૈવત પડે છે, અને એવું ચારિત્ર છે, અને એમ એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એટલે જેટલે અંશે સમ્યક્ત્વ અને ચારિત્ર પ્રવર્તે છે એટલે અંશે એને શુદ્ધિની વૃદ્ધિ છે. એટલે કે કર્મ રહિત દશા થતી જાય છે, અને એ જ સાચો મોક્ષ માર્ગ છે, અને એ જ સાચો મુક્તિનો ઉપાય છે. એટલે તેટલે અંશે મોક્ષ પ્રગટ થાય છે, અને તેનું ફળ દેવાદિ ગતિ પ્રાપ્ત થઈ તે નથી. એનાથી દેવાદિ ગતિ પ્રાપ્ત થાય છે એ નથી. દેવાદિ ગતિ કઈ રીતે પ્રાપ્ત થાય છે તો પહેલા જ બતાવ્યું કે શુભ યોગને કારણે પુણ્યના બંધ પડે છે, અને એ પુણ્યના બંધ જે છે એને કારણે દેવાદિ ગતિ પ્રાપ્ત થાય છે. પરંતુ જે શુદ્ધિની વૃદ્ધિ થાય છે એ તો મુક્તિનું કારણ છે, એ દેવાદિ ગતિનું કારણ નથી. પણ જેને એવો પુરુષાર્થ છે મોક્ષ માર્ગમાં, એવો શુદ્ધિની વૃદ્ધિનો પુરુષાર્થ થઈ રહ્યો છે, ઘણી નિજરા થઈ રહી છે, આશ્રવ અતિ અલ્પ પ્રમાણમાં થાય છે, અતિ અલ્પ બંધ થાય છે, એવી જેને દશા થઈ છે, અને આત્માનું જ લક્ષ્ય રહ્યા કરે છે, એવી જેને દશા થઈ છે, એને સાથે રહેલો જે શુભ ભાવ છે એ એને દેવગતિ કે મનુષ્ય ગતિનું કારણ થાય છે. પણ એ દેવગતિ કે મનુષ્ય ગતિ થાય છે એટલે એ મુક્તિને પ્રાપ્ત કરે છે એમ નથી. મુક્તિને તો એ જેટલી શુદ્ધતા છે, જેટલી વધુ ને વધુ શુદ્ધતા થતી જાય છે એ મુક્તિનું કારણ છે. એટલે એ વાતને અહીંયા સ્પષ્ટ કરી છે. ફરીથી વાંચીએ. અહીંયા કહે છે કે જે શુભ યોગ પ્રવર્તે છે તે શુભ યોગથી શુભ એવો બંધ થાય છે, એટલે પુણ્યનો બંધ થાય છે. તે બધાને લઈને દેવાદિ ગતિ એવો જે સંસાર તે કરવો પડે છે. પરંતુ તેથી વિપરીત જે સમ્યક્ત્વ અને ચારિત્ર જેટલે અંશે પ્રાપ્ત થાય છે તેટલે અંશે મોક્ષ પ્રાપ્ત થાય છે. તેનું ફળ દેવાદિ ગતિ પ્રાપ્ત થઈ તે નથી. એટલે જે સમ્યક્ત્વ અને ચારિત્ર, નિશ્ચયથી ચારિત્રનો જે પુરુષાર્થ છે
એ કોઈ ગતિનું કારણ નથી. દેવાદિ ગતિ જે પ્રાપ્ત થઈ તે તો ઉપર બતાવેલા મન વચન શરીરના શુભ જોગથી થઈ છે, અને અબંધ એવું જે સમ્યક્ત્વ તથા ચારિત્ર પ્રગટ થયું છે તે કાયમ રહીને ફરી મનુષ્યપણું પામી ફરી તે ભાગને જોડાઈ મોક્ષ થાય છે. એટલે કે જે દેવાદિ ગતિ થાય છે અને દેવ ગતિની અંદર વિશેષ પુરુષાર્થ ચારિત્રનો થઈ શકતો નથી. સમ્યક્ત્વ પ્રગટ કરે, સમ્યક્ત્વમાં જ રહે છે, મૂળસ્થાન ચોથું જ રહે છે, ચારિત્રનો વિશેષ પુરુષાર્થ થતો નથી. નિર્વિકલ્પ ધ્યાન વગેરે થાય તો પણ, એટલે એ પછીથી એ આયુષ પૂરું થતા એ મનુષ્ય થાય છે, અને મનુષ્ય થાય છે તો એમાં એ સમ્યક દ્રષ્ટિ મનુષ્ય ચારિત્ર અંગીકાર કરે છે, મુનિ દશા અંગીકાર કરે છે. એટલે બાહ્યમાં પણ એવું જ ચોખ્ખું દ્રવ્યલિંગ એવું ચારિત્ર હોય છે, અને અંતરંગ પણ એવી જ સ્વરૂપને વિશે એકાગ્રતા રૂપ ચારિત્ર હોય છે. એટલે પ્રચુર સ્વસંવેદન સહિત સ્વરૂપમાં એકાગ્રતા એવી સાતમા ગુણસ્થાનની દશાને પ્રગટ કરે છે, અને એમાં વિશેષ એકાગ્રતા કરી અને એ શ્રેણી ચડી, એટલે કે શુક્લ ધ્યાન પ્રગટ કરી અને આઠમા ગુણસ્થાને શુક્લ ધ્યાન પ્રગટ કરી, 8મું 9મું 10મું અને પછી 12મા ગુણસ્થાને આવે છે. અને 12મા ગુણસ્થાને એથી પણ વિશેષ એકાગ્રતા સ્વરૂપને વિશે કરી અને એ બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરી અને સર્વ કષાયથી રહિત થઈ જાય છે. એમ એ અર્યક દશાને પ્રાપ્ત કરે છે. અને એ અર્યક દશા છે તે ભાવ મોક્ષની દશા છે. એ ભાવ મોક્ષની દશા છે, જેમાં સર્વઘાતી કર્મો કે જે એને કષાયના નિમિત્ત કારણ થતા હતા, પોતાના સ્વભાવ ભાવના ઘાતના નિમિત્ત કારણ થતા હતા, એનો તો પૂર્ણપણે ક્ષય થઈ જાય છે. અને જ્યારે આયુષ પૂર્ણ થાય છે તો બાકી 4 ઘાતી કર્મો જે છે એનો પણ ક્ષય થાય છે, અને એ પછી પૂર્ણ શુદ્ધ દશા સિદ્ધની દશાને પ્રગટ કરે છે. તો આ રીતે આખો મુક્તિનો માર્ગ છે. એમાં જેટલું સ્વરૂપને વિશે એકાગ્ર થવું થાય છે તેટલી શુદ્ધિ થાય છે, અને એટલો જ એ નિશ્ચયથી મોક્ષ માર્ગ છે. અને સાથે રહેલો જે શુભભાવ છે એને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. પણ એ સાથે રહેલો શુભભાવ જેને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે, એટલે એવું જે બાહ્યમાં ચારિત્ર મુનિનું ચારિત્ર હોય કે શ્રાવકનું ચારિત્ર હોય તો એ પુણ્યબંધનું કારણ થાય છે, અને એને કારણે એને ભાવ હોય છે. પરંતુ હવે એવા વધારે બંધ પડતા નથી, એટલે વધુ ભાવ પણ થતા નથી. સમ્યક દર્શન થયા પછીથી વધુમાં વધુ 15 ભાવ થાય એથી વિશેષ થતા નથી. એટલે કે એમાં વધારે ને વધારે એ અબંધની દશા નિજરા કર્યા કરે છે અને બંધ ઓછો કરે છે. એવી દશામાં આગળ વધતા પુરુષાર્થ પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાનો કરી અને પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એટલે એ વાત અહીંયા લીધી છે કે શરીરના શુભ જોગથી એ દેવગતિ આદિ તો પ્રાપ્ત થાય છે, શુભભાવને કારણે થાય છે. અને અબંધ એવું જે સમ્યક્ત્વ તથા ચારિત્ર પ્રગટ થયું છે તે કાયમ રહે છે. તે કાયમ રહી અને ફરી મનુષ્યપણું પામી, એટલે કે હવે બીજો ભાવ મનુષ્યનો થયો દેવમાંથી, ને તે ભાગને જોડાઈ મોક્ષ થાય છે. ભાગને જોડાઈ એટલે કે પૂર્વે જે સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે તો એને ફરીથી અહીંયા એ પ્રગટ કરી અને આગળનો પુરુષાર્થ કરે છે, અને એમ એ મુક્તિને પ્રાપ્ત કરે છે. તો એ રીતે આ 10મો બોલ છે. એમાં સમ્યક્ત્વથી શરૂ કરી અને મુક્તિ સુધીની વાત કરી છે. અને જે દેવ મનુષ્ય આદિ જે ગતિ થાય છે એ શુભભાવને કારણે થાય છે, અને એ શુભભાવથી મુક્તિ થતી નથી એ વાત પણ અહીંયા સ્પષ્ટ કરી છે. મુક્તિનું કારણ તો શુદ્ધિની વૃદ્ધિ એવું જે સમ્યક્ત્વ અને ચારિત્ર છે તે જ છે. આગળ અહીંયા 11મો બોલ એમાં કહે છે કે ગમે તે કાળમાં કર્મ છે તેનો બંધ છે, અને તે બંધની નિજરા છે, અને સંપૂર્ણ નિજરા તેનું નામ મોક્ષ છે. ગમે તે કાળમાં કર્મ છે એટલે કે જેવા ભાવ કરે છે તો એવા એને ભાવ આશ્રવ થાય છે, અને ભાવ આશ્રવ થાય છે તો પછી ભાવ બંધ થાય છે, અને ભાવ બંધનું નિમિત્ત પામીને કર્મને રજકણો
નો પ્રવેશ થાય છે અને એ બંધ રૂપે થાય છે એટલે દ્રવ્ય બંધ થાય છે. તો એ ગમે તે કાળમાં થાય, એટલે કે ભગવાન વિચરતા હોય એ વખતે એવો કાળ હોય ત્યારે પણ થઈ શકે અને ભગવાન ન હોય એવા કાળમાં પણ થાય. કર્મનો બંધ તો જીવને સમયે સમયે થયા જ કરે છે, કેમ કે જીવ એવા ભાવે થાય છે. શુભાશુભ ભાવે જ્યાં સુધી જીવ થાય છે ત્યાં સુધી એને કર્મનો બંધ હોય છે. ને બંધ થાય છે તો પછી એની નિર્જરા પણ થાય છે. એ બંધ જે છે એ કર્મના ઉદયો આવે છે, એનો વિપાક થાય છે અને પછી ખરી જાય છે, ફળ આપીને ખરી જાય છે. એટલે બંધ છે તો બંધની નિર્જરા પણ છે. પણ એવી નિર્જરા જે થઈ રહી છે એ નિર્જરા કે જે ઉદયમાં આવી અને કર્મ ખરી જાય છે એને વિપાક નિર્જરા કહે છે. અને વિપાક નિજરા વખતે જે કર્મ ઉદયમાં આવ્યું એના ફળ ને ભોગવવાના ભાવ કરતો થકો જીવ ફરી પાછો શુભાશુભ ભાવે થઈ અને નવા કર્મ બાંધે છે. એટલે એને એક તરફ કર્મની નિજરા થાય છે અને બીજી તરફ સાથે ને સાથે નવા કર્મને બાંધે છે. આવું જ એને અનંત કાળથી થઈ રહ્યું છે. જો એને નવા કર્મ બાંધવાનું અલ્પ થઈ જાય અને પછી નવા કર્મ બાંધે નહીં તો જે પૂર્વે બંધાયેલા કર્મની નિજરા થાય અને એમ કરતા એને શુદ્ધિની વૃદ્ધિ થાય અને છેવટે પૂર્ણ કર્મ રહિત દશા એટલે મુક્તિની દશા, મોક્ષની દશા થાય છે. એટલે કે છે કે ગમે તે કાળમાં કર્મ છે તેનો બંધ છે અને તે બંધની નિજરા છે અને સંપૂર્ણ નિજરા તેનું નામ મોક્ષ છે. સંપૂર્ણ નિજરા, સંપૂર્ણ કર્મ રહિત અવસ્થા એ મોક્ષ છે. તો હવે એ નિજરા વિશે કહે છે 12મા બોલમાં કે નિજરાના બે ભેદ છે. એક સકામ એટલે સહેતુ. હેતુ શું છે? હેતુ મોક્ષ છે. કેમ મોક્ષ એ હેતુ છે? મોક્ષ કેમ કે જીવનું સ્વરૂપ તો શુદ્ધ જ છે. જીવનું સ્વરૂપ તો શુદ્ધ જ છે એટલે એ શુદ્ધ, પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ એનું નામ જ મોક્ષ છે. એટલે એના કારણભૂત, એના હેતુભૂત જે નિજરા થાય છે એ નિજરાને સકામ નિજરા કહેવામાં આવી છે. તો એવી એક નિજરા જે સકામ નિજરા એટલે કે મોક્ષના કારણભૂત નિજરા તે, અને બીજી અકામ નિજરા એટલે વિપાક નિજરા. નિજરા વિપાક નિજરા એટલા માટે કે જે કર્મનો બંધ પડે છે એ કર્મનો બંધમાં 4 વસ્તુ હોય છે. કર્મની પ્રકૃતિ છે, કર્મનો પ્રદેશ બંધ છે એટલે કે કેટલા પ્રમાણમાં કારણ રજકણો આવે છે તે છે, અને કર્મનો સ્થિતિબંધ અને કર્મનો અનુભાગ બંધ છે જે કસાયને કારણે હોય છે. એટલે જેટલી સ્થિતિ છે એ સ્થિતિ નિશ્ચિત છે અને એટલી સ્થિતિ પૂરી થતા એ ઉદયમાં આવી અને પછી એ ફળ આપીને ખરી જાય છે. અને એમ કરવા માટે જીવે કાંઈ પુરુષાર્થ કરવો પડતો નથી. પૂર્વે જેવા ભાવ કર્યા હતા એવા ભાવ પ્રમાણે એવા બંધ પડ્યા છે અને એ કર્મના બંધનો જ્યારે એ કાળ પૂરો થવા આવે છે તો એ ઉદયમાં આવે છે અને એવું જેવો ભાવ કર્યો હતો એ પ્રમાણે એનું ફળ એને પ્રાપ્ત થાય છે અને પછી એ કર્મ રૂપે રહેતું નથી, એટલે કે કર્મના રજકણો ખરી જાય છે. એટલે એ અકર્મ રૂપ થઈ જાય છે, બંધ રૂપ રહેતા નથી, અબંધ રૂપ થઈ જાય છે. એટલે કર્મનો રજકણો ખરી જાય છે. એટલે એ તો નિશ્ચિત છે, જેટલો સમય માટે બાંધ્યું છે એટલો સમયથી વિશેષ પછી એ બંધ રહેતો નથી. અને એમ જે ખરી જવું જે થાય છે એને વિપાક નિજરા કહેવામાં આવે છે. કર્મનો ઉદય આવ્યો, એનો વિપાક આવ્યો એટલે ફળ આપે અને એ ખરી જાય. એવી નિજરા થાય છે એ વખતે જીવ જે ઉદય આવે છે એ ઉદય સાથે જોડાઈ અને શુભાશુભ ભાવે થઈ અને નવા કર્મ બાંધે છે. એટલે એક તરફ કર્મની નિજરા થાય છે ને બીજી તરફ સાથે ને સાથે નવા કર્મ બાંધે છે. એટલે છેવટે કર્મ તો રહે જ છે, પૂર્ણ મુક્ત દશા થતી નથી. એટલે આવી જે નિજરા કે જે નિજરામાં જૂના કર્મનું ખરવું થાય અને સાથે નવા કર્મ પણ બંધાઈ જતા હોય છે, તો એ નિજરાથી કોઈ બીજો વિશેષ લાભ થતો નથી. એ નિજરાને વિપાક નિજરા કહેવામાં આવે છે. પણ જે નિજરા કે જેમાં હવે નવા કર્મ બંધાતા નથી એવી જે નિજરા થાય છે
એ મોક્ષના કારણભૂત મોક્ષના હેતુભૂત સકામ નિર્જરા છે. તો એમ નિર્જરાના બે ભેદ છે. એક સકામ એટલે સહેતુ મોક્ષના હેતુભૂત નિર્જરા અને બીજી અકામ એટલે વિપાક નિર્જરા. જો સકામ નિર્જરા જે કહેવામાં આવી છે એમાં એક વિશેષ વાત પણ છે કે એમાં પણ જે કર્મનો ઉદય આવ્યો છે એટલે એ વિપાક તો છે, પણ સાથે નવા કર્મ નથી બાંધતો, એટલે એને જે નિજરા થાય છે એ નિજરાને સકામ નિજરા કહી છે. અને બીજું, એવા મહાપુરુષો જ્ઞાની પુરુષો કર્મના જે ઉદયો આવે એ પહેલા જ એની નિજરા કરે છે, એવી ઉદીર્ણા કરે છે. તો એવી ઉદીર્ણા જે છે એ પણ મોક્ષના હેતુભૂત નિજરા છે. તો એમ બે પ્રકારે મોક્ષના હેતુભૂત નિજરા થાય છે. અકામ નિજરા 13મો બોલ લઈએ. એમાં વધારે આગળ વાત કરી છે કે અકામ નિજરા ઔદૈક ભાવે થાય છે. અકામ નિજરા એટલે વિપાક નિજરા એ ઔદૈક ભાવે થાય છે, એટલે એવો ઉદય આવ્યો છે. અને આ નિજરા જીવે અનંતી વાર કરી છે. કર્મનો ઉદય આવે છે અને ઉદય આવ્યો એટલે એ પછી ખરી જાય છે, એટલે નિજરા થઈ. પણ એ નિજરામાં એ ઉદય જે આવ્યો છે એ ઉદય સાથે જીવ જોડાય છે. એટલે ઔદૈક ભાવે જ્યારે એવી નિજરા એ કરે છે, ઉદય સાથે જોડાઈને નિજરા કરે છે, તો ઉદય સાથે જોડાવાથી તો જીવને શુભ કે અશુભ ભાવ થાય છે. અને એમ જે ઉદય સાથે જોડાઈ અને નિજરા કરે તો નિજરા તો એના કારણે થઈ કેમ કે એનો સ્થિતિબંધ એટલો હતો, એટલે એટલી સ્થિતિ પૂરી થતા એ તો કર્મ તો ખરી ગયું. પણ એ ઉદયમાં આવ્યો અને એ ઉદય સાથે આ જીવ જોડાયો એટલે ઔદૈક ભાવે થયો, તો નવા કર્મ તો બંધાઈ ગયા. એટલે એ અકામ નિજરા ઔદૈક ભાવે થાય છે. અને આ નિજરા જીવે અનંતી વાર કરી છે, નવા બંધ કર્યા છે. અને ફરી પાછા નવા બંધ પણ ઉદયમાં આવે છે, એ વખતે પાછા નવા બંધ કરે છે. એટલે પેલા જૂના બંધ કરે છે, નવા કરે છે, એમ ચાલ્યા જ કરે છે. તો એમ ભવના ભ્રમણ એને થયા કરે છે. અને આ એ અકામ નિજરા જે કહેવામાં આવી, જે ઔદૈક ભાવે થાય છે, એ નિજરા એ કર્મ બંધનું કારણ છે. એટલે કે ખરેખર નિજરા કર્મ બંધનું કારણ છે એમ નહીં, પણ પેલો જે ઉદય ભાવ જે છે એ કર્મ બંધનું કારણ છે. અકામ નિજરાની અંદર એ જે ઉદય આવ્યો છે એ ઉદયના ભાવે જીવ પોતે થાય છે, ઉદયિક ભાવે જીવ થાય છે. એ વખતે એ નિજરા તો વિપાક નિજરા જ છે, એની સ્થિતિ પૂરી થવા આવી છે, માટે એ નિજરા થઈ રહી છે. કર્મ ઉદયમાં આવ્યું, ફળ આપે છે અને ખરી જાય છે. હવે એવે વખતે જો જીવ ધારે તો ઔદૈક ભાવે ન થાય, એટલે કે જે ઉદયમાં આવ્યું છે એવા ઉદયની સાથે ન જોડાય અને પોતે સ્વભાવ ભાવે રહેવાનો પુરુષાર્થ કરે, તો એ નિજરા સકામ નિજરા થઈ જાય છે. નવા કર્મનો બંધ પડતો નથી, તો સકામ નિજરા થઈ જાય છે. એટલે જ્યારે એમ કહ્યું કે અકામ નિજરા ઔદૈક ભાવે થાય છે અને આ નિજરા જીવે અનંતિવાર કરી છે અને તે કર્મબંધનું કારણ છે, તો એમાં એ નિજરા કર્મબંધનું કારણ છે એનો અર્થ નથી થતો, પરંતુ એમાં જે ઔદૈક ભાવે જીવ થાય છે તે કર્મબંધનું કારણ છે. આગળ 14મા બોલમાં કહે છે કે સકામ નિજરા સાયોપસમિક ભાવે થાય છે. અકામ નિજરાની વાત લીધી, હવે સકામ નિજરા કોને કહેવાય કે જે મોક્ષના હેતુભૂત છે તે. તો એ વખતે એના ભાવ કેવા છે, જેને સકામ નિજરા કહીએ છીએ, એમાં પણ કર્મનો ફળ તો આવે છે, ઉદય તો આવે છે, પણ એ ઉદયની સાથે એ જોડાતો નથી, એટલે ક્ષયોપશમિક ભાવે થાય છે, ઔદૈક ભાવે થતો નથી. ઉદય જેવા છે એવા ઉદય સાથે જોડાઈને ઔદૈક ભાવે જીવ ન થાય અને એના સ્થાને એ ક્ષયોપશમિક ભાવે થાય છે. એનું સાથેનું એનું જોડાણ જે છે તે જે ઉદય જે છે એ ઉદય જેવું, એટલે એના રૂપે એકત્વ કરી, એની સાથે મમત્વ કરી, તેમાં કરતા બુદ્ધિ કરી અને નથી થતું.
એના સ્થાને પોતે એનાથી જુદો ભગવાન આત્મા છે, એના ઉદય જે છે એ પોતાથી જુદો છે, એમ એ સંભાવ એ રહી અને ક્ષયોક્ષમિક ભાવે થાય છે. ક્ષયોક્ષમિક ભાવે કોણ થાય છે? જેને આત્મદર્શન થયું છે એ સહેલાઈથી ક્ષયોક્ષમિક ભાવે થાય છે. જેને સમ્યક્ત્વ નથી થયું, આત્મદર્શન નથી થયું, પણ જેને એનો નિર્ણય થયો છે, સમ્યક્ત્વ સન્મુખતાનો નિર્ણય થયો છે, એ પણ ક્ષયોક્ષમિક ભાવે થાય છે. એટલે કે જે વર્તમાનમાં જે કર્મના ઉદય જે છે, જે તીવ્ર ઉદયો જે છે એનો એ ઉદય આવ્યું હોય છતાં પણ એની સાથેનું જોડાણ એવું તીવ્રતાપૂર્વક એને થતું નથી, અથવા તો એને ફળ ન આપે એવી રીતે થાય છે. એટલે એનો ઉપશમ કરે છે. એ વર્તમાનમાં જે ઉદયમાં આવવા યોગ જે છે તેનો એ ઉપશમ કરે છે. એટલે એનું ફળ નથી મળતું. એટલે નથી મળતું એટલે ઉપશમ કરવો હોય તો જીવના પોતાના હાથની વાત છે. એ પોતે ઉપશમ ભાવે રહે છે. ફળ તો આવે છે પણ ફળ ને એ ગ્રહતો નથી, પ્રાપ્ત કરતો નથી, ફળ સાથે જોડાતો નથી, ફળની રુચિ કરતો નથી. એમ એ ઉપશમ ભાવે તો જીવ પોતે થાય છે. કઈ કર્મ જે છે એ ફળ નથી આપતું એમ કહેવું એમ નથી. કેમ કે કર્મનું ફળ તો આવે છે, પણ એ ફળ જે છે એની સાથે એ પોતે જ એવી રીતે ઉપશમ ભાવે જોડાય છે જાણે કે એ કાંઈ છે જ નહીં. એટલે એમ એ ઉપશમ ભાવે થાય છે. અને એમ જયારે થાય છે તે પેલી કેટલીક કર્મની પ્રકૃતિઓ જે છે એનો એ વખતે ક્ષય થાય છે, અને જે તીવ્ર પ્રકૃતિ છે એનો ઉપશમ છે. એમ એ કર્મ અપેક્ષાએ કહેવામાં આવે છે. કર્મ અપેક્ષાએ એમ કહેવાય કે દેવી કેટલીક પ્રકૃતિ જે છે એનો ઉપશમ છે, એટલે ફળ આપી શકતી નથી, અને કેટલીક પ્રકૃતિઓ જે છે એનો ક્ષય થઈ જાય છે. એવો ક્ષયોક્ષમ ભાવ સમ્યક દ્રષ્ટિને હોય છે. એટલે એવા ક્ષયોક્ષમ ભાવે એને જે નિજરા થાય છે એ સકામ નિજરા છે. તો સકામ નિજરા ક્ષયોક્ષમિક ભાવે થાય છે. અને જે કર્મના અબંધનું કારણ છે, એમાં કર્મનો બંધ અતિ અલ્પ પડે છે, અથવા તો નહિવત છે, અથવા ન પણ પડે જો નિર્વિકલ્પ ધ્યાન છે તો જેટલે અંશે સકામ નિજરા એટલે ક્ષયોક્ષમિક ભાવે થાય તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. જેટલે અંશે સકામ નિજરા થાય તેટલે અંશે આત્મા પ્રકટ થાય છે. એક વખત આત્માની અનુભૂતિ થયા પછી વારંવાર વધારે ને વધારે એને આત્માની પ્રગટતા થાય છે, આત્મામાં વધારે લીનતા થાય છે. જો અકામ એટલે વિપાક નિજરા હોય તો તે ઔદૈક ભાવે હોય છે, અને તે કર્મ બંધનું કારણ છે. અહીં પણ કર્મનું નિર્જરવું થાય છે, પરંતુ આત્મા પ્રગટ થતો નથી. અહીં એટલે કે જે અકામ નિજરા જે કહેવામાં આવી એ વખતે ઔદૈક ભાવે નિજરા તો થઈ રહી છે, કર્મ તો કરી રહ્યા છે, કર્મનું નિર્જરવું થાય છે, પરંતુ આત્મા પ્રગટ થતો નથી. કેમ પ્રગટ થતો નથી? કેમ કે પોતે જ ઔદૈક ભાવે થઈ જાય છે, આત્માના ભાવે થતો જ નથી. જેવો ઉદય છે એવા ભાવે વર્તે તો પછી એને આત્માનો અનુભવ ક્યાંથી થાય? તો એને આત્મા ક્યાંથી પ્રગટ થાય? એટલે ઔદૈક ભાવે થવું એનો અર્થ જ એ છે કે આત્માની અનુભૂતિ નથી, આત્માનો ભાવ નથી, આત્માનું લક્ષ નથી. અને બહારમાં જે ઉદય આવ્યા છે એમાં જે એને એકત્વ મમત્વ છે એમ એ ઔદૈક ભાવે પ્રવર્તે છે. એટલે ઔદૈક ભાવે થાય ત્યારે ભલે પૂર્વના કર્મની નિજરા થાય છે, પણ એ વખતે એને આત્મા પ્રગટ નથી, આત્માનું લક્ષ પણ નથી, અને જે ભાવ છે શુભ કે અશુભ ભાવ જે છે તે પ્રમાણે એને બંધ પડે છે. એ પછી 15મા બોલની અંદર વાત કરે છે કે અનંતી વાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિજરા થઈ છે તે ઔદૈક ભાવે, જે ભાવ અબંધક નથી એવા ઔદૈક ભાવે થઈ છે, ક્ષયોક્ષમિક ભાવે થઈ નથી. જો તેમ થઈ હોત એટલે કે ક્ષયોક્ષમિક ભાવે જો નિજરા થઈ હોત તો આ પ્રમાણે રખડવું બનત નહીં, એટલે કે ભવના ભ્રમણ થાત નહીં. અનંતકાળ વીતી ગયો, કર્મ બંધાયા, એના સ્થિતિબંધ પ્રમાણે એનો ઉદય આવ્યો, ફળ આપ્યું, જીવ એ ફળ સાથે જોડાયો, ઔદૈક ભાવે થયો, નવા કર્મ બાંધ્યા, પેલા જૂના કર્મની નિજરા થઈ. ફરી આ નવા કર્મ જે છે એનો પણ સ્થિતિબંધ છે, એનું
એનો અનુભાગ બંધ છે તો એ પ્રમાણે ઉદયમાં આવે છે, ફરી પાછો એની જોડે જોડાય છે, ફરી પાછા નવા કર્મ બાંધે છે, જૂના કર્મ નેજરા થાય છે. આમ ચક્ર ચાલ્યા જ કરે છે. એટલે એને જેવા કર્મના બંધ થયા છે એ પ્રમાણે એને એવી ગતિ થાય છે અને એમ એ સંસાર ગતિમાં 4 ગતિમાં ભ્રમણ કરે છે. એટલે આવું અનંતિવાર થયું છે. એટલે કહે છે કે અનંતિવાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિજરા થઈ છે તે ઔદૈક ભાવે થઈ છે. એટલે એમાં જે ચારિત્ર પ્રાપ્ત કર્યું એ શુદ્ધભાવ રૂપ ચારિત્ર હતું. નિશ્ચયથી જેને ચારિત્ર કહેવામાં આવે, જે શુદ્ધ ભાવ રૂપ ચારિત્ર છે એ નિશ્ચય ચારિત્ર છે. શુદ્ધ ભાવ એટલે કે પોતાનો જે સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પોતાને થવું, એવી આત્માની અનુભૂતિ થવી, એવું આત્મદર્શન આત્મજ્ઞાન થવું, એ શુદ્ધ ભાવ રૂપ ચારિત્ર છે. એવું ચારિત્ર ન થયું હોય અને માત્ર શુભ ભાવ રૂપ ચારિત્ર એને અંગીકાર કર્યું હોય, એવો શ્રાવક થયો હોય, અથવા તો એવી એને દીક્ષા લઈ અને મુનિ દશા અંગીકાર કરી હોય, પણ સમ્યક દર્શન વિનાના એ માત્ર શુભાવ રૂપ જે બાહ્ય ચારિત્ર છે એનાથી તો પુણ્યનો બંધ થાય છે. અને પુણ્યનો બંધ થાય છે એટલે એને ફરીથી ભવના ભ્રમણ તો થાય જ છે. અને એ વખતે જે શુભાવ છે અને ઉદયમાં જે આવ્યું છે તો એ ઉદયની સાથે એ જોડાય છે અને શુભ ભાવે જ્યારે થયો છે તો બંધ તો પડ્યો. એટલે જે નિજરા થઈ એ વિપાક નિજરા થઈ અને નવો બંધ એને પુણ્યનો બંધ કર્યો. એટલે આ બંધ કર્યો એટલે એ ભાવ જે છે તે એ ભાવ અબંધક નથી, એ ભાવ બંધક છે, બાંધનારો જ ભાવ છે. એટલે એવું શુભ ભાવ રૂપ ચારિત્ર અનંતિવાર પ્રાપ્ત કરવાથી જે નિજરા થઈ છે તે ઔદૈક ભાવે થઈ છે, પણ ક્ષાયોક્ષમિક ભાવે થઈ નથી. અને જો ક્ષાયોક્ષમિક ભાવે થઈ હોત તો આ પ્રમાણે ભવના ભ્રમણ થયા ન હોત, આવું રખડવું થયું હોત નહીં. એ પછીથી 16મો બોલશે. એમાં કહે છે કે માર્ગ 2 પ્રકારે છે, એક લૌકિક માર્ગ અને બીજો લોકોત્તર માર્ગ, જે એકબીજાથી વિરુદ્ધ છે. લૌકિક માર્ગ અને બીજો લોકોત્તર માર્ગ. લૌકિક માર્ગથી જુદો માર્ગ એ લોકોત્તર માર્ગ છે. લૌકિક માર્ગ જે છે, લૌકિક માર્ગ છે એથી કોઈ મુક્તિને પ્રાપ્ત કરી શકતું નથી. લોકોત્તર માર્ગ જે છે, જે ભગવાને જે રીતે જે માર્ગે ચાલી અને પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરી, પ્રગટ કરી, એ માર્ગ એમના દ્વારા પ્રકાશમાં આવ્યો, દિવ્ય ધનીમાં દ્વારા એમણે એ માર્ગને પ્રકાશ્યો. તો એ લોકોત્તર માર્ગ જે છે એ માર્ગ સાચો મોક્ષનો માર્ગ છે. એટલે એ માર્ગ 2 પ્રકારે છે, એક લૌકિક માર્ગ અને બીજો લોકોત્તર માર્ગ. લૌકિક માર્ગ એ ભગવાને જેમ કહ્યું છે તે રીતે નથી. એ જીવો પોતાની મતિ કલ્પના એ મોક્ષનો માર્ગ માને છે, શુભભાવને મોક્ષ માર્ગ માને છે, એવો એ લૌકિક માર્ગ હોય છે, જે બંધનું કારણ છે, સંસારનું કારણ છે, ભવના ભ્રમણનું કારણ છે. અને લોકોત્તર માર્ગ એટલે કે જે જીનેશ્વર ભગવાને જે માર્ગે ચાલી અને મુક્તિને પ્રાપ્ત કરી છે એ માર્ગ. તો એ માર્ગ પેલાથી વિરુદ્ધ છે. વિરુદ્ધ એટલા માટે છે કે લૌકિક માર્ગે તો એને નવા બંધ થાય છે, અને લોકોત્તર માર્ગે એને નવા બંધ થતા નથી. શુદ્ધિની વૃદ્ધિ, ઘણી નિજરા અને છેવટે આગળ વધતા પૂર્ણ શુદ્ધ દશા પ્રાપ્ત થાય છે. તેથી આગળ 17માં બોલવા કહે છે કે લૌકિક માર્ગથી વિરુદ્ધ જે લોકોત્તર માર્ગ, તે પાળવાથી તેનું ફળ તેથી વિરુદ્ધ એવું જે લૌકિક તે હોય નહીં. લોકોત્તર માર્ગે જવાથી લૌકિક માર્ગનું ફળ પ્રાપ્ત થાય નહીં. લોકોત્તર માર્ગે ચાલવાથી લૌકિક માર્ગનું ફળ પ્રાપ્ત થતું નથી. પણ ક્યારેક એમ બને છે કે લોકોત્તર માર્ગે હોય છે અને થોડા પ્રમાણમાં અંશે કંઈક લૌકિક માર્ગમાં એટલે શુભભાવ વગેરેમાં પણ જે હોય છે તો એને કારણે એનું ફળ એને પ્રાપ્ત થાય. પણ એ ફળ એ લૌકિક માર્ગનું જ છે. લોકોત્તર માર્ગ એટલે કે ભગવાને જે માર્ગ દર્શાવ્યો છે એ માર્ગ
એ માર્ગ તો પૂર્ણ નિજરાનો માર્ગ છે, પૂર્ણપણે શુદ્ધિનો માર્ગ છે, જેમાં તો આશ્રવ હોતા જ નથી, પૂર્ણ સંવરની દશાનો એ માર્ગ છે. અને એ માર્ગ એ જવાથી, એ માર્ગે પાળવાથી એ લૌકિક ફળોની પ્રાપ્તિ હોતી નથી. એટલે કોઈ એમ માને કે નિર્વિકલ્પ ધ્યાન કરવાને કારણે બીજું બધું આપણને કોઈ મોટા મહારાજાનું પદ પ્રાપ્ત થાય તો એમ બનતું નથી, કે ચક્રવર્તીનું પદ પ્રાપ્ત થાય તો એમ બનતું નથી. નિર્વિકલ્પ ધ્યાનનો જે પુરુષાર્થ છે, પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ છે, વારંવાર સ્વરૂપનું લક્ષ્ય કરવાનો જે પુરુષાર્થ છે, એ બધો લોકોત્તર માર્ગ છે. અને એ માર્ગે ચાલવાથી કઈ એવી દશા થાય છે એમ નહીં, પણ એ માર્ગે જતા વચમાં જે શુભભાવ અથવા તો સાથે રહેલો જે શુભભાવ હોય છે, તે ઉત્કૃષ્ટ શુભભાવ હોય છે. તેને એવા ઉત્કૃષ્ટ શુભભાવને કારણે જીવને કોઈ મોટા પદની પ્રાપ્તિ થાય, ગતિ પછીના ભાવમાં એની પ્રાપ્તિ થાય. પણ એ બધી જે પ્રાપ્તિ થાય છે તે સાથે રહેલા શુભભાવથી થાય છે. એટલે લોકોત્તર માર્ગ જે કહેવામાં આવ્યો એનાથી તો એ લૌકિક માર્ગના ફળોની પ્રાપ્તિ થતી નથી. એ વાત અહીંયા સ્પષ્ટ કરી છે કે લૌકિક માર્ગથી વિરુદ્ધ એવો જે લોકોત્તર માર્ગ, એવા લોકોત્તર માર્ગે જવાથી, એવો પુરુષાર્થ કરવાથી, એ માર્ગને પાળવાથી તેનું ફળ, તેથી વિરુદ્ધ જે લૌકિક માર્ગ છે એવા માર્ગનું જે ફળ છે તે એવું ફળ હોતું નથી. તેથી વિરુદ્ધ જે લૌકિક છે તે હોય નહીં. એટલે જેવું કૃત્ય તેવું ફળ. લૌકિક માર્ગનું ફળ જે છે તે તેવું હોય, અને લોકોત્તર માર્ગનું ફળ શું હોય? મુક્તિ હોય. તો એ રીતે આ 17મો બોલ થયો. તો આજનું સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના બોલ આવતા સ્વાધ્યાયમાં લઈશું.